વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ખાતાઓનું વર્ગીકરણ જોઈ ગયા હતા. બરાબર. ટેક્સ્ટબુકમાં આપણે ઉદાહરણ જે ચોથું હતું 33મા પેજ ઉપર એ જોઈ ગયા હતા. બરાબર. હજી પણ આજે આપણે પ્રેક્ટિસ માટે ઉદાહરણ 5 કે જેમાં તમારે ખાતાઓનું વર્ગીકરણ જ કરવાનું છે. બરાબર. તો આમાં તમને 50 ખાતા આપેલા છે. એટલે જે રીતે તમે ચોથા ઉદાહરણની અંદર 3 ભાગ પાડેલા હતા એમ આજે પણ ફરીથી આ રીતે 3 ભાગ પાડી દો. બરાબર. 50 ખાતા છે. અત્યારે 20 લીટી જેવું દોરજો, પછી જરૂર પડે તો આગળ દોરજો. બરાબર. પેજ નંબર 36 ઉપર છે, પાઠ્યપુસ્તક પાના નંબર 36. ઉદાહરણ 5. નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો. છેલ્લા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે આપણે ફક્ત વર્ગીકરણ જ પૂછશું, ટૂંકમાં સમજૂતી પૂછશું નહીં. બરાબર. અત્યારે હું તમને દરેક ખાતા શા માટે વ્યક્તિમાં આવશે, શા માટે માલ મિલકતમાં આવશે, શા માટે ઉપજ ખર્ચમાં આવશે એ સમજાવતો જઈશ. ટૂંકમાં સમજૂતી. બરાબર. તમારે લખવાની નથી. તમારે ફક્ત 3માંથી કયા ખાતામાં એનો સમાવેશ થાય એ જ લખવાનું છે. સમજૂતી લખવાની જરૂર નથી. એટલે આપણે જે અગાઉ દાખલો ગણ્યો છે એમાં અમુક ખાતા આવી જ ગયા હશે. બરાબર. રિપીટ થતા હશે, એવું પણ બનશે. પહેલું લેણી ઊંડી ખાતે. તો આ ખાતું આવી ગયું. બરાબર. વ્યક્તિ ખાતું આપણું લેણું છે. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે રૂપિયા લેવાના હોય તો આપણે એના ઉપર ઊંડી લખશું. એ ઊંડી વ્યક્તિ ઉપર લખાય માટે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં. બીજું ડેમરેજ ખાતું. ડેમરેજ એ ધંધાનો ખર્ચ છે. બંદર ઉપર જ્યારે વિદેશમાંથી આપણે માલની આયાત કરી હોય તેમાં આપણે 1-2 આવ્યા પછી 1-2 દિવસમાં માલ ત્યાંથી છોડાવી લેવાનો હોય. જો તમે એમાં ડીલે કરો તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડે. 2 દિવસનું કીધું ને, તમે 3જા દિવસે જાઓ તો 1 દિવસ સુધી એમણે આપણો માલ સાચવી રાખ્યો, બદલામાં વધારાનો આપણી પાસે રકમ વસૂલ કરે. ડેમરેજ કહેવાય. નુકસાન એક પ્રકારનું. નુકસાન હોય કે ખર્ચ હોય, સમાવેશ ઉપજ ખર્ચમાં થાય. ડેમરેજ ખાતું, ઉપજ ખર્ચ ખાતું. જેમ લેણી ઊંડી એમ દેવી ઊંડી. લેણી ઊંડી લેણું તો દેવી ઊંડી દેવું. એમાં આપણે રૂપિયા ચૂકવવાના હોય. બરાબર. એટલે રૂપિયા લેવાના હોય તો જેની પાસેથી લેવાના છે એ વ્યક્તિ. રૂપિયા ચૂકવવાના હોય તો જેને આપણે ચૂકવવાના બાકી છે એ વ્યક્તિ. એટલે લેણી ઊંડી હોય કે દેવી ઊંડી હોય, સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય. દેવી ઊંડી ખાતું, વ્યક્તિ ખાતું. ચોથો બીજલનું ખાતું. બીજલ એટલે વ્યક્તિનું નામ છે. બરાબર. વ્યક્તિ ખાતું. બીજલનું ખાતું, વ્યક્તિ ખાતું કુદરતી વ્યક્તિત્વ ધરાવે છે માટે એનો સમાવેશ આપણે વ્યક્તિ ખાતામાં કરશું. ત્યારબાદ 5મું છે આખર માલના સ્ટોકનું ખાતું. જે સ્ટોક વર્ષના અંતે વેચાયા વગરનો પડ્યો હોય એને આખર સ્ટોક કહેવાય. ગયા લેક્ચરમાં સ્ટોક શબ્દ આવ્યો હતો. અહીંયા આગળ શબ્દ ઉમેરેલો છે, આખર માલ. સ્ટોક શરૂનો હોય, આખરનો હોય. વર્ષની શરૂઆતમાં જે માલ હોય એ શરૂનો સ્ટોક કહેવાય. બરાબર. અહીંયા આખર કીધું છે. હવે શરૂનો હોય કે આખર હોય, છે માલ. માલ અંગેનું ખાતું હોય એટલે માલ મિલકત ખાતામાં આવશે. આખર માલ સ્ટોક ખાતું. આખર માલ સ્ટોક ખાતું. માલ મિલકતમાં. બરાબર. આ 3 વ્યક્તિ આવ્યા. પહેલું માલ મિલકતમાં આવ્યું, ડેમરેજ ઉપજ ખર્ચ. આગળનું ખાતું છે હિમાની. વ્યક્તિનું નામ છે. બરાબર. કુદરતી વ્યક્તિ. હિમાનીનું ખાતું, વ્યક્તિ ખાતું. કાયદેસરનું કુદરતી વ્યક્તિત્વ ધરાવે છે. પેટન્ટ અદ્રશ્ય મિલકત
છેલ્લા લેક્ચરમાં તમને સમજાવ્યું પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, બરાબર. કોઈ પણ વસ્તુ બનાવવાના આપણને પેટન્ટના હક મળેલા હોય, બરાબર. તો એ જે છે આપણી મિલકત કહેવાય. એ હક તમે વેચો એટલે તમને રૂપિયા મળે. પેટન્ટ ખાતું, માલ મિલકત ખાતું. બેંક ઓફ બરોડા ગમે એ બેંક હોય, કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એ શ્વાસ ન લઈ શકે, હલનચલન ન કરી શકે, પણ છે વ્યક્તિ માટે એને કૃત્રિમ વ્યક્તિત્વ કહેવાય. જે કાયદાથી કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું હોય કે જે પોતાના નામે મિલકતો ખરીદી શકે, પોતાના નામે મિલકતો વેચી શકે, બરાબર, પોતાની સામે પોતાની નામ ઉપર કરાર કરી શકે, એ બધાનો સમાવેશ કાયદેસર કૃત્રિમ વ્યક્તિત્વમાં થાય. આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકીએ તો બેંકે આપણી સાથે કરાર કર્યો કે 1 વર્ષ પછી તમને વ્યાજ સહિત આટલા રૂપિયા પાછા આપશો, તો એ વ્યક્તિ હોય તો જ કરાર કરી શકાય, બરાબર. બેંક ઓફ બરોડાનું ખાતું, વ્યક્તિ ખાતું. નવમું, બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું. બેંક આપણી પાસે રૂપિયા માગતી હોય તો એને ઓવરડ્રાફ્ટ. આપણા ખાતામાં 5000 હોય ને બેંકે આપણને એવી સગવડ આપી હોય, વેપારીને આવી સગવડ આપે કે તમારા ખાતામાં હોય એના કરતાં તમે વધારે રકમ ઉપાડી શકશો, પછી આપણે વ્યાજ સહિત ભરી દેવાની હોય. હવે આપણા ખાતામાં 5000 હોય ને આપણે 10,000નો ચેક કોઈના ઉપર લખી અને બેંક જો એ ચેક પાસ કરી દે તો બેંકે આપણને 5000 રૂપિયા ઓવરડ્રાફ્ટની સગવડ આપી ગયા. બેંકમાં સિલક હોય તો આપણે બેંક પાસેથી લેવાના હોય, બેંકમાં ઓવરડ્રાફ્ટ હોય તો આપણે બેંકને ચૂકવવાના બાકી હોય. એ બેંક સિલક હોય કે બેંક ઓવરડ્રાફ્ટ હોય, આવે બેંક, બરાબર. એટલે વ્યક્તિ ખાતું. બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું, વ્યક્તિ ખાતામાં લખજો બેંક ઓવરડ્રાફ્ટ. ત્યારબાદ 10મું છે R&L પંડ્યા હાઈસ્કૂલ. કોઈ પણ સ્કૂલ હોય કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે માટે એનો સમાવેશ આપણે વ્યક્તિ ખાતામાં કરશું. R&L પંડ્યા હાઈસ્કૂલ. હાઈસ્કૂલ અથવા સ્કૂલ ગમે તે લખો. વ્યક્તિ ખાતું કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે માટે આપણે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં કર્યો છે. પેટા રોકડ. રોકડ એ આપણી મિલકત કહેવાય, બરાબર. આપણી પાસે હોય તો એ ખાલી રોકડ શબ્દ આવે, પણ આપણી નીચે જે કર્મચારી કામ કરતો હોય એની પાસે પણ આપણી સંસ્થાની રોકડ પડી હોય તો એ પેટા રોકડ કહેવાય, બરાબર. એટલે રોકડ શબ્દ હોય કે પેટા રોકડ શબ્દ હોય, બંને માલ મિલકત ખાતામાં જ આવે. પેટા રોકડ ખાતું, માલ મિલકત ખાતું. ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ MS યુનિવર્સિટી, બરાબર, કૃષિ યુનિવર્સિટી, કોઈ પણ યુનિવર્સિટી હોય કાયદેસરનું અલગ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે માટે એનો સમાવેશ વ્યક્તિ ખાતાઓમાં થશે. ગુજરાત યુનિવર્સિટીનું ખાતું. ગુજરાત યુનિવર્સિટીનું ખાતું, વ્યક્તિ ખાતું. ઉપાડ પર વ્યાજ. માલિક ઉપાડ કરે તો જેટલી રકમનો ઉપાડ કરે એના ઉપર એની પાસેથી વ્યાજ વસૂલ કરવાનું. એટલે માલિક ધંધાને વ્યાજ આપે, બરાબર. માલિક અને ધંધો બે અલગ કહેવાય, બરાબર. એટલે માલિકે આ રકમ ધંધાને આપવાની. આપણે ધંધાનું જોવાનું. માલિક જો ધંધાને રકમ આપે તો ધંધા માટે આવક થઈ માટે ઉપજ ખર્ચ ખાતું. ઉપાડ પર વ્યાજનું ખાતું. ઉપાડ પર વ્યાજ, ઉપજ ખર્ચ, ધંધાની આવક છે. પછી કોઈ પણ કંપનીનું નામ આવે તો મેં તમને સમજાવ્યું છે કે અલગ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, બરાબર. રિલાયન્સ કંપની મેં તમને ઉદાહરણ આપ્યું હતું, આજે આપણને આપ્યું છે ટાટા કંપની.
કંપની હોય તો વ્યક્તિ, ટાટા કંપનીના શેર હોય તો માલ મિલકત, અને ટાટા કંપનીના શેરના ડિવિડન્ડનું કીધું હોય તો ઉપજ ખર્ચ ખાતું. લીધેલી લોન, આપણે રૂપિયાની જરૂર છે, કોઈની પાસેથી લોન લીધી, તો જેની પાસેથી લોન લીધી હશે એ બેંક હોઈ શકે અથવા કોઈ વ્યક્તિ હોય, બરાબર. તો બેંક હોય કે વ્યક્તિ હોય, આપણું એના પ્રત્યે દેવું થવાનું છે, બરાબર. તો એ વ્યક્તિ ખાતું. લીધેલી લોનનું ખાતું વ્યક્તિ ખાતું. ટાટા કંપનીના ડિબેન્ચરનું ખાતું, જેમ શેર એમ ડિબેન્ચર, બરાબર. શેર એ માલિકીની મૂડી કહેવાય, ડિબેન્ચર એ ઉછીની મૂડી કહેવાય. પણ આપણે કોઈ પણ કંપનીના શેર ખરીદીએ કે ડિબેન્ચર ખરીદીએ એ આપણી મિલકત કહેવાય. ભવિષ્યમાં આપણે રૂપિયાની જરૂર હોય ત્યારે આપણે શેર બજારમાં એને વેચી શકીએ, એટલે આપણને રૂપિયા મળે. તો જે વસ્તુ ઉપર આપણો માલિકી હક હોય અને આપણે એને વેચીએ તો આપણને રૂપિયા મળી શકતા હોય તો એ આપણી મિલકત કહેવાય. માટે એનો સમાવેશ માલ મિલકત ખાતામાં થશે, બરાબર. તો આગળનું 18મો, માલ મિલકતમાં લખજો ટાટા કંપનીના ડિબેન્ચરનું ખાતું. ડિબેન્ચર ઉપર જો વ્યાજ મળે તો પછી ઉપજ ખર્ચ ખાતું. ચૂકવેલ વ્યાજ, આપણે કોઈની પાસેથી લોન લીધી હોય, દાખલા તરીકે લીધેલી લોન હતી, હવે આ જે વ્યક્તિ પાસેથી લોન લીધી અને વ્યાજ ચૂકવ્યું, તો ચૂકવ્યું હોય તો આપણો ખર્ચ કહેવાય. ઉપજ ખર્ચ ખાતામાં લખો 19મું, ચૂકવેલ વ્યાજનું ખાતું. ચૂકવેલ વ્યાજ ખાતું ઉપજ ખર્ચ ખાતું. જો હવે આવ્યું ડિબેન્ચર ઉપર વ્યાજ. ટાટા કંપનીના ડિબેન્ચરમાં આપણે રોકાણ કર્યું, બદલામાં જેમ બેંક આપણને એફડી ઉપર વ્યાજ આપે એમ કંપની પણ આપણને ડિબેન્ચર ઉપર વ્યાજ આપે. તો એ ડિબેન્ચરનું વ્યાજ છે એ આપણી આવક કહેવાય. માટે ઉપજ ખર્ચમાં લખજો ડિબેન્ચર પર મળેલ વ્યાજનું ખાતું. ઉપજ ખર્ચમાં ડિબેન્ચર પર મળેલ વ્યાજનું ખાતું. વીમા પ્રીમિયમનું ખાતું, આપણે એલઆઈસીમાં કે એક્સિડન્ટનો વીમો ઉતરાયો હોય તો આપણે પ્રીમિયમ ભરવું પડે, બદલામાં આપણને રક્ષણ મળે, બરાબર. તો જે કંઈ આપણે પ્રીમિયમ ચૂકવીએ છીએ, પછી આગનું હોય, અકસ્માતનું હોય કે જીવનનું હોય, બધો આપણો ખર્ચ કહેવાય. એટલે કોઈ પણ વીમા પ્રીમિયમ હોય એ ધંધાનો ખર્ચ છે, ઉપજ ખર્ચ. વીમા પ્રીમિયમ ખાતું એ ઉપજ ખર્ચ ખાતું. ગાલખાત પરત, રકમ આપણે માંડીવાળી હોય અને વ્યક્તિની પરિસ્થિતિ સુધરી જાય અને આપણને જો પાછી આપે તો એને ગાલખાત પરત કહેવાય. આમાં આપણને રકમ મળે. છેલ્લા લેક્ચરમાં ગાલખાત આવ્યું હતું, અહીંયા ગાલખાત પરત છે. ગાલખાત પરત ખાતું આપણી આવક છે, ઉપજ ખર્ચ ખાતું. ઓફિસ ખર્ચ શબ્દ આવ્યો, ખર્ચ, કોઈ પણ ખર્ચ શબ્દ આવે એટલે માલ મિલકત, ઉપજ ખર્ચ. ઓફિસ ખર્ચ ખાતું ઓફિસ ખર્ચ ઉપજ ખર્ચ ખાતું. પગાર ચૂકવવાનો બાકી, આપણે ત્યાં કર્મચારી કામ કરતો હોય, મહિનો પૂરો થઈ ગયો છે, દર મહિનાની 1લી તારીખે 2જી તારીખે આપણે પગાર ચૂકવવાનો હોય, પણ આજે માની લો કે 3જી તારીખ થઈ ગઈ, 4થી તારીખ થઈ ગઈ, મહિનો પૂરો થઈ ગયો છે, છતાં હજી આપણે એના પગાર ચૂકવ્યો નથી, તો ચૂકવવાનો બાકી પગાર એ વ્યક્તિ ખાતું કહેવાય. ખાલી પગાર હોય તો ધ્યાન રાખજો ઉપજ ખર્ચ. ચૂકવવાનો બાકી એટલે આપણે ચૂકવ્યો નથી, તો કોને ચૂકવ્યો નથી? વ્યક્તિને. આપણે ત્યાં જે કર્મચારી કામ કરે છે ને, એટલે ચૂકવવાનો બાકી પગાર હોય તો વ્યક્તિ ખાતું. ફક્ત પગાર શબ્દ હોય, પગાર ખાતું, તો ધંધાનો ખર્ચ, તો એ આપણે ચૂકવી દીધો કહેવાય, તો ઉપજ ખર્ચ, બરાબર. ચૂકવવાનો બાકી પગાર ખાતું.
વેચાણ ખર્ચ, ખર્ચ શબ્દ આવે એટલે કંઈ વિચારવાનું નહીં, બરાબર. ઉપજ ખર્ચ, ધંધાનો ખર્ચ, વેચાણ ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ ખાતું. ભાડું ચૂકવવાનું બાકી, આપણે દુકાન ભાડે રાખી છે તો જેમ પગાર નથી ચૂકવ્યો એમ ભાડું નથી ચૂકવ્યો, બરાબર. એટલે ચૂકવવાનું બાકી ભાડું એ પણ વ્યક્તિને ચૂકવવાના બાકી હોય, વ્યક્તિ ખાતું. ચૂકવવાના બાકી ભાડાનું ખાતું. એવી જ રીતે મજૂરી, કામદારને મજૂરને મજૂરીના ચૂકવવાના બાકી છે તો ચૂકવવાની બાકી મજૂરી એ પણ વ્યક્તિને ચૂકવવાના બાકી હોય, બરાબર. ચૂકવવાનું બાકી મજૂરી ખાતું એ વ્યક્તિ ખાતું. આગળ યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીનું ખાતું, વીમા કંપનીનું નામ છે યુનાઇટેડ ઇન્સ્યોરન્સ, બરાબર. કાયદેસરનું અલગ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. મારે હવે જગ્યા નથી એટલે હું બોલું છું, તમે લખતા જજો. વ્યક્તિ ખાતામાં લખજો યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીનું ખાતું. રેલવે નોર, બીજા રાજ્યમાંથી બીજા શહેરમાંથી આપણે ત્યાં આપણી દુકાને જે માલ આવે હવે એ ટ્રાન્સપોર્ટમાં તમે મંગાવો, બદલામાં તમારે જે કંઈ ભાડું ચૂકવવાનું એને રેલવે નોર કહેવાય, બરાબર. ધંધાનો ખર્ચ છે એટલે ઉપજ ખર્ચમાં લખજો રેલવે નૂર ખાતું. રેલવે નૂર ખાતું. આગળ રોયલ્ટી, ધંધાનો ખર્ચ છે માટે ઉપજ ખર્ચ ખાતું. રોયલ્ટી ખાતું ધંધાનો ખર્ચ છે માટે આપણે રોયલ્ટીના ચૂકવવાના હોય, બરાબર. તો એ આપણો ખર્ચ કહેવાય માટે ઉપજ ખર્ચ ખાતું. 31મું યંત્ર રિપેરિંગ. રિપેરિંગ કરો એટલે તમારે જે વ્યક્તિ રિપેરિંગ કરવા આવ્યો હોય એને ચૂકવવા પડે ખર્ચ, બરાબર. ઉપજ ખર્ચમાં લખજો યંત્ર રિપેરિંગ ખર્ચ. ખાલી યંત્ર હોય તો મિલકત, તો પછી તમારે માલ મિલકતમાં લેવાનું, બરાબર. યંત્ર રિપેરિંગ ઉપજ ખર્ચ. વાહન આપણી મિલકત છે, માલ મિલકત ખાતું વાહન ખાતું. મળેલ ડિવિડન્ડ આપણી આવક છે. કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ કરો એટલે તમને આવક થાય, બરાબર, વર્ષના અંતે. ઉપજ ખર્ચમાં લખજો ઉપજ ખર્ચ ખાતામાં 33મો મળેલ ડિવિડન્ડનું ખાતું. 34મો આવકવેરો. આવકવેરો એ માલિકનો અંગત ખર્ચ કહેવાય. માલિકની જે કંઈ આવક હોય એના ઉપર એને ટેક્સ ભરવો પડે, જેને ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો કહેવાય. તો એ માલિકનો અંગત ખર્ચ છે. માલિક પોતાનો અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવે તો એને ઉપાડ કહેવાય, બરાબર. એટલે આવકવેરો શબ્દ હોય કે આવકવેરા ઉપાડ શબ્દ હોય, બે માલિકનું ખાતું કહેવાય માટે તમારે વ્યક્તિ ખાતામાં લખજો 34મું આવકવેરા ખાતું. પછી 5-6 વ્યક્તિઓના નામ એકસાથે આપણે જોઈ લઈએ. રમાબેન, શર્મિષ્ઠાબેન, આ વ્યક્તિના નામ છે. વસાણી બ્રધર્સ, જસાણી એન્ડ સન્સનું ખાતું એ દુકાનના નામ છે, બરાબર. એટલે પહેલાં 2 જીવંત વ્યક્તિ હતા, પછીના 2 કુદરતી વ્યક્તિત્વ ધરાવે છે. પછી વળી પાછી 2 અટક આપી છે, વસાણીનું ખાતું અને જસાણીનું ખાતું. કોઈ વ્યક્તિને આપણે નામથી ઓળખતી હોય, કોઈને અટકથી ઓળખતી. ટૂંકમાં 6 ખાતા જે છે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય, બરાબર. પહેલાં 2 નામ, બરાબર, રમાબેન અને શર્મિષ્ઠાબેન વ્યક્તિ ખાતામાં, કારણ કે એ કુદરતી વ્યક્તિત્વ ધરાવે છે. પછી 2 દુકાનના નામ લખજો, વસાણી બ્રધર્સનું ખાતું, જસાણી એન્ડ સન્સનું ખાતું. તો એને કાયદાથી અલગ કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે માટે એનો સમાવેશ આપણે વ્યક્તિ ખાતામાં કરશું. વળી પાછું છેલ્લે 2 અટક આપેલી છે, વસાણીનું ખાતું અને જસાણી ખાતું. 6 ખાતા વ્યક્તિ ખાતામાં આવશે, બરાબર. એટલે વ્યક્તિ ખાતામાં અનુક્રમે લખજો 35મું રમાબેનનું ખાતું, 36મું શર્મિષ્ઠાબેનનું ખાતું, 37મું વસાણી બ્રધર્સ ખાતું, 38મું જસાણી એન્ડ સન્સનું ખાતું, 39મું વસાણી ખાતું અને 40મું
જસાણીનું ખાતું, બરાબર. એટલે 37, 38 કૃત્રિમ વ્યક્તિત્વ, બાકીના 4 કુદરતી, પણ છે 6 વ્યક્તિ ખાતા. મારે જગ્યા નથી, તમે 6 ખાતા, બરાબર. 36 થી 40 સુધી, સોરી 35 થી 40 સુધીના 6 ખાતા વ્યક્તિમાં. 41મો, મળેલ કમિશન. કોઈ વ્યક્તિ પાસેથી આપણને કમિશન મળે તો એ ધંધાની આવક કહેવાય, માટે ઉપજ ખર્ચ ખાતામાં લખજો મળેલ કમિશનનું ખાતું, ઉપજ ખર્ચ, મળેલ કમિશનનું ખાતું. પછી આપેલ કમિશન આપ્યું છે, મળેલ હોય કે આપેલ હોય બે આવે ઉપજ ખર્ચમાં. આપેલ હોય તો એ ખર્ચ હશે, મળેલ હોય તો ઉપજ, પણ બેયનો સમાવેશ થાય ઉપજ ખર્ચમાં, બરાબર. આપેલ કમિશનનું ખાતું છેલ્લામાં એટલે કે ઉપજ ખર્ચમાં લખજો. 42મો, આપેલ કમિશન ખાતું ઉપજ ખર્ચ ખાતું. પછી 43, 44 મળેલ વટાવ આપેલ વટાવ. મળેલ વટાવ એ ધંધાની આવક છે, આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે. તો એક ખર્ચ છે એક આવક છે, બેયનો સમાવેશ થાય ઉપજ ખર્ચ ખાતામાં. એટલે આમાં જ લખજો ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતામાં 43 મળેલ વટાવનું ખાતું, 44 આપેલ વટાવનું ખાતું. 45મો, સ્ટેશનરીનો સ્ટોક. સ્ટોક શબ્દ આવે એટલે આપણી મિલકત. ખાલી સ્ટેશનરી શબ્દ હોય ને તો ખર્ચ કહેવાય, તો ઉપજ ખર્ચ. સ્ટેશનરીનો સ્ટોક એટલે આપણે 100 રૂપિયાની સ્ટેશનરી લીધી, વર્ષના અંતે 10 રૂપિયાની સ્ટેશનરી વપરાય વગરની પડી છે, તો એ સ્ટેશનરીનો સ્ટોક કહેવાય. માટે એનો સમાવેશ માલ મિલકતમાં થાય, આપણી મિલકત કહેવાય. વેચાણ, માલ વેચ્યો, બરાબર. ધંધામાંથી માલ જાય, માલ અંગેનું ખાતું છે, માટે વેચાણ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું ગણાય. વેચાણ માલ પરત ખાતું. વેચેલો માલ પાછો આવે છે તો એ પણ માલ અંગેનું ખાતું છે. વેચાણ માલ પરત ખાતું, માલ મિલકત. એ જ રીતે ખરીદેલો માલ આપણે પાછો મોકલીએ તો એ પણ માલ અંગેનું ખાતું છે. 48મો, ખરીદ માલ પરત ખાતું, માલ મિલકત. ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, 4 માલ અંગેના ખાતા છે. ખરીદ ખાતું. ધંધામાં માલ આવે ત્યારે ખરીદ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. માલ અંગેનું ખાતું છે, માટે એનો સમાવેશ ખરીદ ખાતામાં થશે. આગથી બળી ગયેલ માલ. માલ આગથી બળી જાય એટલે ધંધાને નુકસાન થાય. ધંધાના કોઈ પણ પ્રકારનું નુકસાન હોય તેનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થશે, માટે છેલ્લામાં ઉપજ ખર્ચમાં લખજો છેલ્લું 50મો, આગથી બળી ગયેલ માલનું ખાતું. આગથી બળી ગયેલ માલનું ખાતું. આ રીતે આજે આપણે બીજા 50 ખાતાનું વર્ગીકરણ કર્યું, બરાબર. આમ આટલા છેલ્લા લેક્ચરના 40 ખાતા, આ લેક્ચરમાં 50 ખાતા, કુલ 90 ખાતા મેં તમને સમજાયા. તો હવે તમને ગમે તે ખાતાનું નામ હું તમને પૂછું એટલે તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે વ્યક્તિ ખાતું છે, માલ મિલકત ખાતું છે કે ઉપજ ખર્ચ ખાતું છે, બરાબર. દાખલા તરીકે સ્ટેશનરીનું ખાતું, બરાબર, તો એ ઉપજ ખર્ચ ખાતું. લાઇટ બિલનું ખાતું ખર્ચ છે, ઉપજ ખર્ચ ખાતું, બરાબર. કોઈ પણ પ્રકારનું નુકસાન હોય, બરાબર, તો એ ઉપજ ખર્ચ ખાતામાં આવશે. ધંધાની અંદર તમામ માલ અંગેના ખાતા હોય, મિલકત અંગેના ખાતા હોય, એ તમામનો સમાવેશ માલ મિલકત ખાતામાં થશે. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, વાહનો, આ બધી આપણી મિલકત છે, તો એનો સમાવેશ માલ મિલકતમાં થાય, બરાબર. ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ માલ પરત ખાતું, તો આ બધા જે ખાતા છે એ માલ અંગેના ખાતા છે, માટે એનો સમાવેશ વેચાણ. વ્યક્તિ ખાતામાં ધ્યાન રાખવાનું, એ થોડો વિસ્તૃત અર્થ ધરાવે છે. આપણા નામ જે છે એ બધા કુદરતી જીવંત વ્યક્તિ કહેવાય, એટલે એ બધા તો વ્યક્તિ ખાતામાં આવે જ,
પણ જેને સરકારે કાયદેસરનું અલગ કૃત્રિમ વ્યક્તિત્વ આપેલું છે, દાખલા તરીકે બોર્ડ ઉપર આપણે જોઈએ બેંક ઓફ બરોડાનું ખાતું, બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું, બરાબર, R&L પંડ્યા સ્કૂલનું ખાતું, ગુજરાત યુનિવર્સિટીનું ખાતું, ટાટા કંપનીનું ખાતું. આ બધી જીવંત વ્યક્તિ નથી, કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, માટે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં જ થાય. બરાબર. હવે આવતા લેક્ચરમાં હજી પણ આપણે આગળ આ જે 3 ખાતા છે એને લગતા જુદા જુદા ઉદાહરણો જોશું.